ओके 12th साइंस मैथमेटिक्स में फरी पाछा આપણે એક નવો ટોપિક જોઈએ મેક્સિમા એન્ડ મિનિમા ઓફ ધી ફંક્શન। લાસ્ટ ટાઈમ આપણે જ્યારે આપણે કનેક્ટ થયા હતા ત્યારે આપણે ઇન્ક્રીઝિંગ એન્ડ ડિક્રીઝિંગ ફંક્શનની વાત કરી હતી કે કોઈ ઇન્ટરવલ આગળ ફંક્શન ઇન્ક્રીઝિંગ છે કે કયા ઇન્ટરવલ આગળ ફંક્શન ડિક્રીઝિંગ છે એ ફાઇન્ડ આઉટ કર્યું અને એની ઉપર આપણે જોયું કે f dash x ગ્રેટર ધેન અથવા f dash of x ગ્રેટર ધેન 0 તો ઇન્ક્રીઝિંગ ફંક્શન છે એટ પોઈન્ટ એન્ડ લેસ ધેન હોય તો આપણે શું કહીએ ડિક્રીઝિંગ છે। અને પછી એની બીજી પણ મેથડ હતી કે સપોઝ a લેસ ધેન b હોય અને એને ફંક્શનમાં મૂકો તો ફંક્શન ઓફ a લેસ ધેન ફંક્શન ઓફ b થતું હોય, સેમ એઝ a ગ્રેટર ધેન b હોય તો ફંક્શન ઓફ a ગ્રેટર ધેન ફંક્શન ઓફ b થતું હોય તો આપણે એને ઇન્ક્રીઝિંગ ફંક્શન કહેતા હતા। અને ઓપોઝિટ બની જતો હોય લાઈક a ગ્રેટર ધેન b હોય અને अथवा a लेस देन b લીધેલ હોય તો ફંક્શનમાં જ્યારે મૂકો તો ફંક્શન ઓફ f ઓફ a લેસ દેન થઈ જતું હોય અને લેસ દેન એને ગ્રેટર દેન બની જતું હોય તો આપણે એને ડિક્રીઝિંગ ફંક્શન કીધેલું હતું। ઓકે, લાસ્ટ ટાઈમ આપણે આ બધી ચર્ચા કરી હતી। હવે આપણે આજના વાત કરવાની છે આજે આપણે વાત કરવાની છે મેક્સિમા એન્ડ મિનિમા ઓફ ધી ફંક્શન। મેક્સિમા એન્ડ મિનિમા ઓફ ધ ફંક્શન તો ફંક્શનનો જે ધારો કે હું એક સિમ્પલ થિયરી દ્વારા તમને સમજાવવા ટ્રાય કરું કે આ રીતના એ ગ્રાફ સમજાવે છે। બહુ સિમ્પલ વસ્તુ છે, આ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશનની વસ્તુ કરેલી છે આમાં લાઈક આ રીતના सपोज कोई y बराबर f of x कोई कर्व आपेलो छे y बराबर શું f of x અને એને તમે કોઈ પ્લોટ કરો છો કોઈ સપોઝ આ રીતનો ગ્રાફ આપે છે સપોઝ આ રીતનો ગ્રાફ આપે છે તો તમને એમ કહે કે આ ગ્રાફની મેક્સિમમ વેલ્યુ શું છે અને મિનિમમ વેલ્યુ શું છે તો તમે કહેશો કે સર આ ગ્રાફ છે એ અહીં પહોંચે છે તો ત્યાં અહીં મેક્સિમમ વેલ્યુ કરે છે, અહીં છે અહીંયા મિનિમમ વેલ્યુ આપે છે, અહીં પાછું એ મેક્સિમમ વેલ્યુ આપે છે, અહીં પાછું એ શું આપે છે મિનિમમ વેલ્યુ આપે છે એન્ડ સો ઓન આ રીતના હાલતું હોય અહીં પાછું શું આપે છે મેક્સિમમ વેલ્યુ આપે છે। તો મેક્સિમમ વેલ્યુ કેટલી જગ્યાએ આપે 1 2 અને 3 જગ્યાએ આપે 1 2 અને 3 જગ્યાએ મેક્સિમમ વેલ્યુ આપે છે। તો એમાંથી હાઈએસ્ટ વેલ્યુ મેક્સિમમ કઈ છે તો હાઈએસ્ટ વેલ્યુ મેક્સિમમ તમે કહી શકો કે સર આ ગ્રાફની આ જે ટોચ છે ત્યાં મેક્સિમમ વેલ્યુ આપે છે। અને મિનિમમ વેલ્યુની વાત કરો તો અહીં પણ એક ગ્રાફ મિનિમમ છે, અહીં પણ ગ્રાફ મિનિમમ છે તો હાઈએસ્ટ મિનિમમ વેલ્યુ કઈ આપે છે તો આ રીતના આપે છે, આ પોઈન્ટ આગળ આપે છે। તો મેક્સિમમ અને મિનિમમ ને ગુજરાતીમાં બે ટાઈપમાં એક કન્વર્ટ કરી નાખે છે। એક સહી એટલે પોઈન્ટ આગળની માહિતી આપતા હોય તો એને વૈશ્વિક શબ્દનો યુઝ કરે છે, શોનો વૈશ્વિક શબ્દનો યુઝ કરે છે અને એક જે શબ્દ યુઝ કરે છે ઇન્ટરવલ ઉપર એટલે કે જેની રેન્જ છે એની ઉપર અથવા એના ઉપર આધાર રાખે છે તો એને સ્થાનિક શબ્દ યુઝ કરે છે। એક તો વૈશ્વિક મહત્તમ અને ન્યૂનતમની ચર્ચા કરવાની છે આપણે અને બીજી કેની ચર્ચા કરવાની છે સ્થાનિક મહત્તમ અને ન્યૂનતમની વાત કરવાની છે। પછી નીતિ બિંદુની પણ વાત કરવાની છે કે જે પોઈન્ટ છે ત્યાં એની વેલ્યુ શું આપે। અમુક એવા પણ પોઈન્ટ હશે કે જ્યાં ફંક્શન મેક્સિમમ પણ ન બનતો હોય અને મિનિમમ પણ બનતો ના હોય, એ પણ પોઈન્ટ વિશેની ચર્ચા કરવાની છે। અને આ જે પોઈન્ટની મેથડ જે છે આપણે જે મેથડ જે સોલ્વ કરીએ છીએ કે ભાઈ મેક્સિમમ હશે કે મિનિમમ હશે એ વસ્તુની આપણે માહિતી મેળવવાની બે મેથડ છે, એમાં બે કસોટી છે આપણે જે ટેસ્ટ કહીએ એમાં એક પ્રથમ કસોટી છે ને એક દ્વિતીય કસોટી છે। જનરલી જે સ્ટુડન્ટ સેકન્ડ કસોટી યુઝ કરતા હોય છે એક્ઝામ્પલ સોલ્વ કરવામાં, કારણ કે આપણે જે એક્ઝામ્પલ આવે છે પોલિનોમિયલ ફોર્મના હશે, ટ્રિગોનોમેટ્રીના એક્ઝામ્પલ હશે તો એ ઇઝી પડે છે તમને કઈ રીતના સેકન્ડ જે ટેસ્ટ છે ને તમારી જે બીજી કસોટી છે એના દ્વારા ઉપયોગ થતો હોય। મોસ્ટ ઓફલી તમે જોવો તો બીજી કસોટી છે એની કરતાં પ્રથમ કસોટી બેસ્ટ વસ્તુ આપે છે, બેસ્ટ રિઝલ્ટ આપે છે। બીજી કસોટી ઘણી વખત રિઝલ્ટ સારું ન આપે, મીન્સ કે સારું ન આપે એટલે કે કન્ફ્યુઝન વાળું આપતું હોય। પણ આપણે જ્યારે 12th સાયન્સની વાત કરીએ ત્યારે આપણે દ્વિતીય કસોટી વિશેનો અભ્યાસ કરવાનો છે। દ્વિતીય કસોટીમાં શું થાય ખાલી મૌલિક તરીકે પછી આપણે જોઈએ પ્રથમ કસોટીમાં ફંક્શનનું એક વખત ફંક્શનમાં કિંમત મૂકીને તમારે માહિતી આપવાની હોય છે અને દ્વિતીય કસોટીમાં ફંક્શનનું બે વખત ડેરિવેટિવ કરીને માહિતી આપવાની હોય છે। ઓકે, તો આપણે જોઈએ આપણે પહેલા મહત્તમ અને ન્યૂનતમની વાત કરીએ કે ભાઈ આ y બરાબર f of x નો ગ્રાફ જે હશે કોઈ પણ ફંક્શન હશે x² + 2x + 1 હોય તો એનો ગ્રાફ પ્લોટ કરો તો કયા પોઈન્ટ આગળ
એ હાઈએસ્ટ મેક્સિમમ જશે, કયા પોઈન્ટ આગળ ગ્રાફ મિનિમમ જશે. તો આ બધી વસ્તુ તમારે યુઝફુલ થાય છે રિયલ લાઈફમાં, એટલે આપણે મેક્સિમમ અને મિનિમમ શીખવું પડે. અને આજે કન્સેપ્ટ સમજાવવામાં આપણે ડિફરન્શિએશનનો યુઝ કરીએ છીએ. આથી આપણે જે એપ્લિકેશન અત્યારનો આપણે યુનિટ જે છે એપ્લિકેશન ઓફ ડેરિવેટિવ છે. શું છે? એપ્લિકેશન ઓફ ડેરિવેટિવ, જેમાં આ ટોપિક આપણે યુઝ થાય છે. ઓકે, તો આપણે વાત કરીએ કે ભાઈ વૈશ્વિક મહત્તમ કોને કહેવાય અને વૈશ્વિક ન્યૂનતમ કોને કહેવાય. તો અહીં આપણે જે ટેક્સ્ટ બુકમાં જે ડેફિનેશન આપેલી છે એ ડેફિનેશનનો યુઝ કરવાનો છે. ટેક્સ્ટ બુકમાં સારું એવું એક્સપ્લેન કરેલું હોય. તમે જો ટેક્સ્ટ બુક વાંચવાની ટેવ હોય ને તો બહુ સારું કહેવાય બાળક તમારે. પેલું મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય, મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય. તો આપણે લખીએ મહત્તમ મૂલ્ય માટે લખીએ કે જો કોઈ પ્રદેશ ડીએફ પર વ્યાખ્યાયિત વિધેય એફ માટે કોઈ સી બિંદુ ડીએફ માંથી એવું મળે કે જેના લીધે એ પોઈન્ટ આગળનું ફંક્શન ગ્રેટર ધેન એફ ઓફ એક્સ બનતું હોય, તો એ પોઈન્ટને વૈશ્વિક એટલે કે ગ્લોબલ આપણે શબ્દ યુઝ કરશું, અથવા નિરપેક્ષ શબ્દ પણ યુઝ કહેવાય છે. ઓકે, જો કોઈ પ્રદેશ આપણે મહત્તમ મૂલ્યની વ્યાખ્યા આપીએ, જો કોઈ પ્રદેશ ડીએફ માટે કોઈ વિધેય એફ, જો કોઈ પ્રદેશ ડીએફ પર વ્યાખ્યાયિત વિધેય એફ માટે, જો કોઈ પ્રદેશ ડીએફ પર વ્યાખ્યાયિત વિધેય એફ માટે, દેખાય છે ને સાઈડમાં? ઓકે, એફ માટે સી બિલોંગ્સ ટુ ડીએફ હોય, એફ માટે સી બિલોંગ્સ ટુ શું હોય? ડીએફ, કે એક પોઈન્ટ છે જે હું એના પ્રદેશ ગણમાંથી લઉં છું હોય તથા ફોર ઓલ એક્સ બિલોંગ્સ ટુ ડીએફ માટે એફ ઓફ સી ગ્રેટર ધેન એફ ઓફ એક્સ હોય. ત્યારે જો એફ ઓફ સી ગ્રેટર ધેન એફ ઓફ એક્સ હોય તો એફ ને સી આગળ વૈશ્વિક એટલે ગ્લોબલ અથવા નિરપેક્ષ એબ્સોલ્યુટ. શું છે? નિરપેક્ષ અથવા એબ્સોલ્યુટ. સ્પેલિંગમાં ભૂલ હતી, સોરી. નિરપેક્ષ પેલા હું કીધું આપણે વૈશ્વિક અથવા નિરપેક્ષ મહત્તમ મૂલ્ય કહેવાય છે. શું કહે છે? મહત્તમ મૂલ્ય કહેવાય છે. અને એનું મહત્તમ મૂલ્ય કયું હશે? એફ ઓફ સી ને ફંક્શન ઓફ સી છે, એને આપણે શું કહેશું? મહત્તમ મૂલ્ય કહેશું. ઓકે, ચાલો વ્યાખ્યા સમજો. કોઈ પ્રદેશ ડીએફ પર કોઈ ડોમેઇન છે, એના ઉપરનું વ્યાખ્યાયિત ફંક્શન હોય. હું કીધું ડીએફ પર વ્યાખ્યાયિત વિધેય એફ માટે. હવે ડીએફ માંથી એક પોઈન્ટ એવો મળે છે, યાદ રાખજો, એક પોઈન્ટ એવો મળે છે કે જેના લીધે ડીએફ ના બીજા કોઈ પણ પોઈન્ટ લઈ નાખો, ડીએફ ના બીજા કોઈ પણ પોઈન્ટ લઈ નાખો, એટલે એક્સ એટલે કોઈ પણ પોઈન્ટ લઈ નાખો, જે કહેવાથી ફોર ઓલ એક્સ બિલોંગ્સ ટુ ડીએફ માટે જો એ ફંક્શનમાં મૂકવામાં આવે એ પોઈન્ટ આપણે જે લીધેલો છે સી, એ પોઈન્ટ કે જેના લીધે એફ ઓફ એક્સ ની વેલ્યુ હંમેશા કેવી હોય? એફ ઓફ સી કરતા નાની હોય. ઇટ મીન્સ એફ ઓફ સી ગ્રેટર ધેન એફ ઓફ એક્સ હોય તો એ એફ ને સી આગળ કયું મૂલ્ય મળે છે? મહત્તમ મૂલ્ય મળે છે. પણ કેવું? એને કે વૈશ્વિક અથવા નિરપેક્ષ મહત્તમ મૂલ્ય હોય છે, અથવા
મૂલ્ય હોય છે. એમ લખી વધુ સારું હોય છે. અને જે મૂલ્ય કેટલું તો એફ ઓફ સી છે એ તમારું મૂલ્ય મળશે. ઇન શોર્ટ કોઈ ગ્રાફ આપેલો હોય છે તમને, તો અહીંયા કોઈ સી પોઈન્ટ એવો મળે છે, તો આ બધા પોઈન્ટ છે આપણે એને સપોઝ નામ આપી દઈએ, એક્સ નામ આપી દઈએ. તો સી પોઈન્ટ એક એવો મળે અથવા એક એવો પોઈન્ટ સી છે કે જે બાકીના બધા પોઈન્ટની વેલ્યુ મૂકી દો ફંક્શનમાં અને સી ની વેલ્યુ મૂકો ફંક્શનમાં, પરંતુ સી આગળ ફંક્શન હંમેશા કેવું રહેવું જોઈએ? મહત્તમ રહેવું જોઈએ. જો સી આગળ ફંક્શન હંમેશા આ એક્સ ની કોઈ પણ વેલ્યુ આગળ એક્સ ની કોઈ પણ વેલ્યુ આગળ ફંક્શનની જે વેલ્યુ હોય એમાં ફંક્શન ઓફ સી ની વેલ્યુ વધારે રહેતી હોય, તો એફ ઓફ સી આગળ સપોઝ 50 આવતું હોય, એફ ઓફ સી ની વેલ્યુ આપણે 50 આવતી હોય, તો બાકી આમાંથી ગમે એ પોઈન્ટ મૂકો એ 50 કરતા કેવા મળતા હોય? નાના જ મળતા હોય. એટલે કે એફ ઓફ સી ગ્રેટર ધેન એફ ઓફ એક્સ હોય તો એવા સી પોઈન્ટ આગળ એ ફંક્શનને કઈ વેલ્યુ મળે છે? મહત્તમ વેલ્યુ મળે છે, જેને વૈશ્વિક અથવા નિરપેક્ષ શબ્દનો યુઝ થાય છે. વૈશ્વિક અથવા નિરપેક્ષ કહેવાય છે. વૈશ્વિક તથા નિરપેક્ષ મહત્તમ મૂલ્ય હોય છે. અને મહત્તમ મૂલ્ય કેટલું? તો એફ ઓફ સી જેટલું હોય છે. હવે આની આ જ વસ્તુમાં તમે ન્યૂનતમ મૂલ્યની વ્યાખ્યા આપી દો ભાઈ, તો આપણે અહીં શું લખી નાખીએ? ન્યૂનતમ મૂલ્ય. તો જો કોઈ પ્રદેશ ડીએફ પર વ્યાખ્યાયિત વિધેય એફ માટે સી બિલોંગ્સ ટુ ડીએફ એવું મળે કે જેના લીધે તથા ફોર ઓલ એક્સ બિલોંગ્સ ટુ ડીએફ માટે એફ ઓફ સી ની વેલ્યુ એફ ઓફ એક્સ કરતા કેવી હોય? નાની હોય. એફ ઓફ એક્સ ની કોઈ પણ વેલ્યુ લો ઈ સી કરતા કેવી આવી છે? મોટી આવી છે. એટલે કે સી પોઈન્ટ આગળ સપોઝ સૌથી નાનો પોઈન્ટ આ છે, તો અહીંયા આપણે આના ગ્રાફમાં સી પોઈન્ટ આ છે, તો એક્સ ની કોઈ પણ વેલ્યુ લો એ બધી એફ ઓફ સી કરતા કેવી હોય છે? મોટી હોય છે. તો આ પોઈન્ટ જે છે આપણે ખૂબ જ નાનું પોઈન્ટ છે, એટલે કે એ પોઈન્ટ આગળ ફંક્શનની વેલ્યુ વૈશ્વિક અથવા નિરપેક્ષ શું કહેવામાં આવે છે? એની વેલ્યુ કેવી હોય છે? ન્યૂનતમ મૂલ્ય હોય છે. અને એફ ઓફ સી ને કયું મૂલ્ય કહેવાય છે? ન્યૂનતમ મૂલ્ય કહેવાય છે. એફ ઓફ સી ને કયું મૂલ્ય કહેવાય છે? ન્યૂનતમ મૂલ્ય કહેવાય છે. ચાલો, આ વાત થઈ તમારી ન્યૂનતમ મૂલ્ય. એક એવો પોઈન્ટ કે જ્યાં હાઈએસ્ટ વેલ્યુ આપતી હોય એ મહત્તમ મૂલ્ય, એક એવો પોઈન્ટ કે જ્યાં ફંક્શનના કોઈ પણ પોઈન્ટની વાત કરો તો પણ એ ન્યૂનતમ વેલ્યુ આપતી હોય એ ન્યૂનતમ મૂલ્ય કહેવાય ફંક્શનનું. ચાલો, હવે આની આ વસ્તુ ઇન્ટરવલ ઉપર આધાર રાખતી હોય તો એને સ્થાનિક મહત્તમ મૂલ્ય કહેવાય. શું કહેવાય? સ્થાનિક મહત્તમ મૂલ્ય. તો એની ડેફિનેશન શું કહેવા માંગે છે કે જો વિધેય કોઈ અંતરાલ i પર વ્યાખ્યાયિત છે, આપણે લખીએ કે વિધેય સપોઝ વિધેય f એ અંતરાલ i પર વ્યાખ્યાયિત છે. કેવું છે? એક i ઇન્ટરવલ છે, તો i પર શું છે? વ્યાખ્યાયિત છે. હવે જો કોઈક h ગ્રેટર ધેન 0 માટે, જો કોઈ h ગ્રેટર ધેન 0 માટે c માઇનસ h c પ્લસ h સબસેટ ઓફ i, કે ભાઈ c માઇનસ h અને c પ્લસ h એ કેમાં આવી જાય છે? i માં આવી જતા હોય, અને શું કરીશ? અને ફોર ઓલ x, આપણે કોઈ ફોર ઓલ x બિલોંગ્સ ટુ c માઇનસ h અને c પ્લસ h, c માઇનસ h અને c પ્લસ h આગળ f ઓફ c ગ્રેટર ધેન કેવું થવું જોઈએ? f ઓફ x હોય તો f ને c આગળ મહત્તમ મૂલ્ય હોય તથા f ઓફ c મહત્તમ મૂલ્ય કહેવાય. ચાલો, હવે શબ્દ યુઝ છે સ્થાનિક શબ્દ યુઝ થાય છે. શું યુઝ થયો? સ્થાનિક શબ્દ, જેને આપણે લોકલ શબ્દ યુઝ કરે. શું કહે? લોકલ મેક્સિમમ.
સ્થાનિક મહત્તમ. શું શબ્દ યુઝ કરશું આપણે? સ્થાનિક શબ્દ યુઝ કરશું કે ભાઈ કોઈ વિધેય છે એ અંતરાલ I ઉપર વ્યાખ્યાયિત છે. ઓકે, જો કોઈ h છે આપણે કોઈ એડજસ્ટમેન્ટ કરી લો, h ગ્રેટર ધેન 0 માટે કોઈ પોઈન્ટ લીધો હોય. સપોઝ આપણે કોઈ વક્ર છે, સપોઝ આને આપણે આ રીતના સમજવાનું ટ્રાય કરીશું કે આ વક્ર છે, એનો કોઈ પોઈન્ટ છે, સપોઝ અહીં કોઈ પોઈન્ટ C છે, તો C થી એક ઇન્ટરવલ નક્કી કરો, C થી થોડું પાછળ અને C થી થોડું આગળ. ઇટ મીન્સ C માઇનસ h, C પ્લસ h. h બહુ ખૂબ જ નાનો લેવાનો. ધારો કે C છે એ આપણે કોઈ 5, આ પોઈન્ટ છે આપણો 5 છે, તો એનાથી પાછળ એટલે કે h આપણે કેવી લઈએ? 0.01. તો 5 માઇનસ 0.01 અને 5 પ્લસ 0.01 એટલે કે C માઇનસ h અને C પ્લસ h એવો કોઈ ઇન્ટરવલ લઈએ. એ પાછો આઉટો કેમાં હોય છે? આપણો અંતરાલ છે એ I માં જ હોય, એટલે કે એનો સબસેટ હોય. અને આ અંતરાલમાંથી કોઈ x લેવામાં આવે. આ અંતરાલ જે લીધો છે, ધારો કે આ રેન્જ છે, તો આ જે પોઈન્ટ છે C માઇનસ h થયો, આ જે પોઈન્ટ છે સપોઝ C પ્લસ h થયો. ચાલો, દેખાય છે તમને ઉપર ડ્રોઈંગ? તો હોય તો આપણે અહીંયા નીચે બનાવીએ. સપોઝ આ C પોઈન્ટ છે, તો આ પોઈન્ટ C માઇનસ h થયો. સરખું અહીંયા છે ને જગ્યા ઓછી પડે, આપણે આ બધું જવા દઈએ. સપોઝ આ પોઈન્ટ C છે, તો આ પોઈન્ટ શું છે? C માઇનસ h. આ પોઈન્ટ શું છે? C પ્લસ h. તો એમાંથી કોઈ પોઈન્ટ લઈએ, અહીંયાથી કોઈ પણ પોઈન્ટ લઈએ, x જે બિલોંગ્સ ટુ C માઇનસ h, C પ્લસ h માટે આમાંથી કોઈ પોઈન્ટ લઈએ, પરંતુ એ પોઈન્ટની કોઈ પણ વેલ્યુ આગળ આ ઇન્ટરવલ લીધો, એમાં f ઓફ c ની વેલ્યુ f ઓફ x કરતા વધારે હોય તો f ને c આગળ સ્થાનિક એટલે કે લોકલ મેક્સિમમ કહેવાય છે. ઓલું વૈશ્વિક શબ્દ હતો, ઓલામાં શું હતું? ગ્લોબલ શબ્દ યુઝ થયો. વૈશ્વિક હુકમ, કારણ કે એમાં કોઈ ચોક્કસ બાઉન્ડ્રી નહોતી આપતી. બાઉન્ડ્રી જ્યારે તમને આપેલું હોય, ઇન્ટરવલ આપેલો હોય, ત્યારે સ્થાનિક શબ્દ યુઝ થાય. યાદ રાખજો, તમને પૂછે કે સ્થાનિક અને વૈશ્વિકમાં જનરલ શું થાય? તો જે વૈશ્વિક વસ્તુ છે, ઓકે, એટલે કે કોઈ ઇન્ટરવલ ઉપર આધાર રાખતો હોય, ઇન્ટરવલ માંથી કોઈ વાત કરતા હોય. આપણે હમણાં વાત કરી કે ભાઈ આપણે શું કરવાનું છે. ભાઈ જો કોઈ C પોઈન્ટ છે એ આખા ફંક્શનમાં મેક્સિમમ વેલ્યુ આપતો હોય, x ની બીજી કોઈ પણ વેલ્યુ લો, તો વૈશ્વિક શબ્દ યુઝ થાય. અને કોઈ ઇન્ટરવલ આપેલો હોય તો એની માટે શું થાય? ઇન્ટરવલની અંદર જો મેક્સિમમ પોઈન્ટ આવતો હોય તો એને સ્થાનિક શબ્દ યુઝ થાય. આની આ વસ્તુમાં આપણે ન્યૂનતમની વાત કરવી હોય તો વિધેય f એ અંતરાલ I પર વ્યાખ્યાયિત હોય, કોઈ h ગ્રેટર ધેન 0 માટે f ઓફ c લેસ ધેન f ઓફ x હોય તો એને સ્થાનિક શું કહેવામાં આવે છે? ન્યૂનતમ મૂલ્ય કહેવાય છે. અને f ઓફ c ને સ્થાનિક ન્યૂનતમ મૂલ્ય કહેવાય છે. ઓકે, સપોઝ કોઈ ગ્રાફ છે આપણો, સપોઝ આ પોઈન્ટ છે C, તો C પ્લસ h થાય, આપણો આ શું થાય? C માઇનસ h થાય. તો જે ઇન્ટરવલમાં એ પોઈન્ટની વેલ્યુ ફંક્શન આની C આગળ વેલ્યુ હંમેશા કેવી રહેતી હોય? x કરતા. કોઈ પણ x લ્યો, આમાંથી કોઈ પણ પોઈન્ટ લ્યો, આ પોઈન્ટ કોઈ પણ પોઈન્ટ લ્યો, એ બધા પોઈન્ટ આગળ કેવી રહેતી હોય? x આગળની વેલ્યુ વધારે અને C આગળની વેલ્યુ ફંક્શનની નાની રહેતી હોય તો f ને C આગળ સ્થાનિક ન્યૂનતમ મૂલ્ય કહેવામાં આવે છે, એટલે લોકલ મિનિમમ વેલ્યુ કહેવામાં આવે છે. આપણી એક સિમ્પલ વસ્તુ છે. ઓકે, તો આ તમારી જનરલ વાત થઈ. હવે આની માટે તમારે હજી આપણે સ્થાનિક મહત્તમ, સ્થાનિક ન્યૂનતમ, વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમની વાત કરી. હવે પછી આપણો લેક્ચર હશે ત્યારે હું તમને કસોટી લઈ નાખીશ, ખાલી કસોટી માહિતી આપવાની. મેં તમને આના 4-5 એક્ઝામ્પલ તમને સમજાવી દીધા છે કે 4-5 એક્ઝામ્પલ કઈ રીતના સોલ્વ થાય. પછી હવે આપણે જેમ મોડ્યુલસ વાળા અને એવા ફંક્શન આપેલા છે ત્યારે બહુ કન્ફ્યુઝન થાય છે, એટલે ખાસ ધ્યાન રાખજો. ખૂબ જ આઈએમપી ટોપિક છે અને આનો ફરજિયાત જીમાં ક્વેશ્ચન પૂછાય જ છે. આનો 4 માર્કનો જેમ ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ નો પૂછાય એમ આ પણ પૂછાય છે. એપ્લિકેશન ઓફ ડેરિવેટિવ ખૂબ જ આઈએમપી અને થોડું હાર્ડ ચેપ્ટર છે, કારણ કે હજી તમે થોડા નાના પડો આ બધી કન્સેપ્ટ સમજવા માટે, હજી બધી ડેફિનેશન આપેલી છે એ બધી સમજવા માટે, જે આના ભાષામાં, આપણી લોકલ ભાષામાં તમે સમજો, પરંતુ આ ભાષામાં સમજો તો વધુ સારું. કે ભાઈ કોઈ પોઈન્ટ છે એની આગળની વાત કરે છે, એની પાછળની વાત કરે છે, એ ઇન્ટરવલમાં એક એવો પોઈન્ટ છે કે બીજા બધા પોઈન્ટ કરતા એ પોઈન્ટ આગળ એ ફંક્શનની વેલ્યુ હાઈએસ્ટ મળે છે, તો સ્થાનિક મહત્તમ કહેવાય. ન્યૂનતમ મળે છે, બધા પોઈન્ટ આગળ કરતા f ઓફ c ની વેલ્યુ ન્યૂનતમ મળે છે, લેસ ધેન મળે છે, તેને શું કહેવાય છે? સ્થાનિક ન્યૂનતમ, લોકલ
મિનિમા કહેવામાં આવે છે. કાલ હું તમને બેઝિક ખાલી નિર્ણાયક કસોટી છે એ સિમ્પલ તમને સમજાવી દઈશ અને કાલથી આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરી દઈશું. ઓકે, તો આજે આ બંને ડેફિનેશનમાં ના સમજાવવાનું પૂછી લેજો. થેન્ક યુ.